અને આખો જે માંડવો હતો ચારેય થાંભલા સહિત માંડવો આખો લઈને આકાશમાં ઉડ્યો. ઓલો લક્ષ્મણાની ડોકી દબાઈ ગયેલી બિચારો એવો તરફડે, મને મૂકી દો માંડો કરવા. પણ આ માયાવી મૂકે. આકાશ માર્ગે ઊંચો ચડ્યો અને ઊંચે જઈને લક્ષ્મણાને પડતો મૂક્યો. તે હાડક્યા જેટલા હાજા હતા એ બધાય ભાંગી ગયા. કાળી ચીસો પાડી અને લક્ષ્મણો રડે છે. આકાશ માર્ગે જઈ અને પોતે ઊભો રહ્યો. અંતરિક્ષ જઈને ઊભો રહ્યો, બોલ્યો મુખ વચનજી, સાંભળને સુત અંધ તણા, રાજા તું દુર્યોધનજી. અનેક પ્રકારે અપશુકન લઈ દ્વારિકામાં તું પેઠોજી, અર્જુન નંદન અભિમન્યુ તો સુરેખા પરણીને બેઠોજી. દુર્યોધનને કહે છે કેટલાય જબરા અપશુકન લઈ અને તું દ્વારિકામાં આવેલો, ક્યાંય મેળ નથી પડ્યો. અને અર્જુન નંદન અભિમન્યુ એ ક્યાર નોય સુરેખાની સાથે પરણી અને અશોક બાગની અંદર બેઠો છે. 3 દિવસ જેણે વિતાડ્યું તે તો મારું કામજી, હું ભીમસેનનો છું દીકરો, ઘટોત્કચ મુજ નામજી. 3 દિવસ જે તને રાત્રે હેરાન કર્યો એ બીજું કોઈ નહીં, હું ભીમસેન નંદન ઘટોત્કચ છું અને અમે ક્ષત્રિય છીએ. કન્યા લઈ નાસી નથી જાવું, ક્ષત્રિયનો સંતાનજી, લડવું હોય તો આવજો સર્વે, અશોક બાગ મેદાનજી. અમારે કન્યાને લઈને નાસી નથી જવાનું, અમે ક્ષત્રિયના દીકરા એટલે રાજવટે અમે કન્યાને પરણશું. જો યુદ્ધ કરવાનું હોય તો અશોક બાગની અંદર સુરેખા સહિત અમે બંને ભાઈઓ રહીએ છીએ, ત્યાં બધાય આવી જાજો. હવે આ બાજુ દુર્યોધનને એટલો બધો ક્રોધ ચડ્યો અને આ તો મંડપ વગેરે લઈને જતો રહ્યો અને અશોક બાગમાં જઈને તરત નાખ્યો માંડવો. ભગવાને કીધેલું કે અમે આવીએ ત્યાર પહેલાં 4 ફેરા ફેરવી દેજો અને એક ફેરે ઘણું લૂંટીને લાવ્યો છો એ દાનમાં દઈ દેજો, પછી હું તને બધુંય આપી દઈશ અને હું જ જાણે દાન આપું છું એમ તો માનજે. અને આ બાજુ દુર્યોધન લક્ષ્મણાને કહે છે કે તને શું થયું? લક્ષ્મણો કંઈ બધું હસ્તિનાપુર જઈને કહીશ, અહીંયા જલ્દી અહીંયાથી તમે મને આપણે ગામ લઈ જાઓ. દુર્યોધનને એટલું બધું દુઃખ થયું. મામાને કહે છે કે મામા દરેક જગ્યાએ આપણી આબરૂ ગઈ અને પાંડવો તો સારા, આ તો એની કરતાંય નફટ નીકળ્યા એના છોકરા. આપણને આટલા બધા યાદવોની વચ્ચે બે આબરૂ કર્યા, માટે ગમે એમ થાય યુદ્ધ કરવું છે. ને એમાં બળદેવજી હળને મુશળ લઈને આવ્યા. જ્યાં જોયું ત્યાં તો કન્યા નહીં, એ તો ભીમસેનનો પુત્ર હતો. બધી વાત કરી માંડીને ત્યારે બલરામજીને એમ થયું કે નક્કી આ અર્જુનના પુત્રનું જ કામ છે અને જે સુરેખાનું રૂપ લઈને આવ્યો હતો એ ભીમનંદન હતો. અને હાથીન ઘોડાન બનીને જે કાંઈ આવ્યો હતો કૌરવોને લૂંટ્યા. કૌરવોને આખી રાત બધું ખવડાવેલું કઢાવ્યું અને સ્ત્રીઓને વસ્ત્ર વગરની કરી, એ બધું જ ભીમસેન નંદનનો કામ છે. બળદેવજી ભગવાનને કહે છે કે જ્યારે હોય ત્યારે પાંડવોનો તું પક્ષ લે, પણ જ્યાં ને ત્યાં પાંડવો આપણને આડા આવ્યા છે. તે આપણી બેન એને દઈ અને કાળો કેર કરાવ્યો. બેન દીધી એટલે એ લોકોને અભિમાન થયું. તે સહદેવ તને તેડવા આવ્યો એમાં તો કેટલું યુદ્ધ કર્યું, કેટલી બાજાબાજી કરી. વળી પાછો અભિમન્યુએ દાંગવને શરણે રાખ્યો, એની સાથે યુદ્ધ થયું. અને આજ તમે વિચાર કરો, આજ તો આવ્યો પુત્ર ભીમનો, કર્યું કન્યાનું હરણજી, હવે એનું કેમ કરીશું ઓરે અશરણ શરણજી. આજ તો પાછી ન થવાની થઈ અને કન્યાનું હરણ થયું, તો હવે કેમ કરશું? ત્યારે ભગવાન કહે છે કે તમે જેમ કહો એમ કરીએ. બળદેવજી કે હવે યુદ્ધે ચડીએ. ભગવાન કહે તો શણગાર સજીને થાવ તૈયાર, રથ જોડો. અને તરત જ રથ જોડ્યા. ભગવાન પણ વસ્ત્ર અને શસ્ત્ર બધું સજ્જ કરી એને તૈયાર થયા. દુર્યોધન કહે છે કે ભીષ્મ દાદા, દ્રોણ તમે પણ બધાય તૈયાર થાવ અને લક્ષ્મણાનો કાંઈ વાંક નહીં. અને છતાંય તમે જુઓ તો એની આજ કઈ દશા થઈ છે. દ્રોણ ગુરુ કે અભિમન્યુનો શું વાંક છે?
દુર્યોધન કહે છે કે આ બધા એકના એક લાગે છે, જે હોય તે બધા તૈયાર થાવ. યાદવો અને આપણે કૌરવો બધાય ભેગા થઈ અને બંને પાંડવોના પુત્રને મારી અને સુરેખા કન્યાને છૂટી કરીએ. ત્યારે ભીષ્મ દાદા કહે છે કે જો છોકરાનો કાંઈ વાંક નથી, આપણે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયની રીત પ્રમાણે જેની સાથે ચાંદલો થયો હોય અને એક ક્ષત્રિયનો દીકરો એક કન્યાની સાથે ન પરણે તો એના બાપનું નામ બોલાય. અર્જુન તારી જેવો નથી, તારા દીકરાએ તારું નામ બોલ્યું. અર્જુનનો દીકરો કોઈ દી અર્જુનનું નામ બોલે નહીં. એની કન્યા હતી અને એ કદાચ લઈ અને પરિણ્યો તો એમાં ખોટું શું કર્યું છે? ભીષ્મ દાદા તો દુર્યોધનને કહેવા માંડ્યા. દુર્યોધન કહે છે કે જે હોય તે પણ યુદ્ધ કરવું એ પાકું છે. અને આ ચારેય સત્યવાદી પુરુષોએ નક્કી કર્યું કે આપણે જઈને બેસવું. છોકરા યુદ્ધ કરે એમાં વડીલને કાંઈ વચ્ચે પડાય નહીં. બલરામજીએ તમામ સેનાને તૈયાર કરી અને આ બાજુ પોતે ઉતારે જઈ પોતાનું જે 11 અક્ષૌણી સૈન્ય લાવેલો એને આજ્ઞા કરી કે લગનની જગ્યાએ પડ્યા રહ્યા, પણ હવે આજ યુદ્ધ કરવાનું છે, માટે રણ મેદાનમાં મોરચે મંડાવવા માટે બધાય તૈયાર થઈ જાઓ. ભગવાનને એમ થયું કે યુદ્ધવાળા પહોંચી જશે ને કન્યા પરણાવવાની બાકી રહી જશે, એટલે એક બાજુ શણગાર સજ્જ થઈને રથમાં બેઠા યુદ્ધ કરવા અને બીજું સ્વરૂપ ધારણ કરી લગ્નનો તમામ સામાન લઈ અને ભગવાન અશોક બાગની અંદર પહોંચી ગયા છે. અને આ બાજુ દૈત્યને કહ્યું કે આ લગ્ન થાય કાંઈક ગીત ગાવાવાળા કાંઈક જરૂર પડે કે નહીં, એટલે 500 દૈત્યના જાનૈયા બનાવ્યા અને 500ની જાનડીયું બનાવી અને સુંદર મજાના માંડ્યા ગીત ગવાવા અને સરસ મંડપ તો બલરામજીવાળો હતો એ તૈયાર થઈ ગયેલો. લગ્નનો સામાન બધોય ભગવાન લાવ્યા. સુંદર મજાના ગીતો ગવાય છે અને ભગવાન જે કાંઈ બીજી લગ્નની વસ્તુઓ હતી એ પણ બધી લઈને આવ્યા અને એક મંગળ વર્તાવા માંડ્યું. નારદજીને બોલાવ્યા કે અમારા ગોર હવે નહીં આવે, પણ તમે આવી અને આ વર કન્યાને પરણાવો. અને નારદજી આવી અને વર કન્યાને માંડ્યા પરણાવવા. અને ભગવાન બીજે સ્વરૂપે અશોક બાગમાં જઈ એક દીકરી હતી તોય બલરામજીને કન્યાદાન દે એવું રહેવા દીધું નહીં, કારણ કે આવા પાપીના ઘરે સગપણ કરે તો એ વેવાય એકેય બાજુનો રે નહીં. આવી અધોગતિ બલરામજીની થઈ. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મે જઈ આ બાજુ ભગવાન આનંદથી સુરેખા અને પોતાના ભક્તનો ભક્ત એવો જે અભિમન્યુ જે પોતાનો ભાણેજ થાય એને આનંદથી પરણાવી રહ્યા છે. ત્યાં તો સમે વર્તે સાવધાન શોભા ગણેરી રે, ત્યાં તો સમે વર્તે સાવધાન શોભા ગણેરી રે, વળી દાન દે છે ભગવાન શોભા ગણેરી રે, વળી દાન દે છે મંગળ ગીત ગવાય શોભા ગણેરી રે, મંગળ ગીત ગવાય શોભા ગણેરી રે, ત્યાં તો હસ્ત મેળાપ જ થાય શોભા ગણેરી રે, ત્યાં તો હસ્ત મેળાપ જ થાય શોભા પેલું બીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે, પેલું બીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે, ગાયો ભૂમિના દાન દેવાય શોભા ગણેરી રે, ગાયો ભૂમિ ત્રીજું ચોથું મંગળ વર્તાય શોભા ગણેરી રે,
જોતા લગ્ન દેવો હરખાય શોભા ગણેરી રે જોતા લગ્ન દેવો હરખાય શોભા ગણેરી રે ત્યાં તો સમે વર્તે સાવધાન શોભા ગણેરી રે વળી દાન દે છે ભગવાન શોભા ગણેરી રે. યાદવો અને કૌરવો શસ્ત્ર સજ્જ થઈ અને તૈયાર થાય અને એ જ વખતે ભગવાને અહીંયા લગ્નનો વિધિ અશોક બાગની અંદર પૂર્ણ કર્યો. ચારેય ફેરા ફરાયા, ગોત્રજને પગે લાગ્યા અને વર કન્યા ભગવાનને પણ વંદન કરે છે. નારદજીને વંદના કરી એટલે નારદજી હસતા હસતા ઘટોત્કચને કહે છે દક્ષિણા. ત્યારે ઘટોત્કચ કહે છે કે દેવાનો સમય નથી, પહેલાં ભોંયરામાં રૂપિયા ભર્યા છે અને શણગાર ને ઘરેણાં ને બધું ભર્યું છે, તમને બધું જ અર્પણ, એ પાપીઓનું અમારે કાંઈ લઈ જવું નથી. નારદજી બહુ પ્રસન્ન થયા. નારદજીને તો કાંઈ જરૂર નહોતી, પણ લઈ અને બધું બ્રાહ્મણોને અને ગરીબોને દાનમાં દઈ દીધું. ભગવાન અંતર્ધ્યાન થઈ અને પાછા યુદ્ધની અંદર હાજર થયા. ને ભગવાને બંને ભાઈઓને કહી દીધું કન્યાને અંદર બેસાડી અને મેદાનમાં આવી જજો, તમારાથી થાય એટલું બળ કરજો, પણ તમારો વાળ વાંકો થાય તો એની જવાબદારી મારી, એટલે તમે જરાય ચિંતા કરશો નહીં. 56 કરોડ યાદવો અને 11 અક્ષવણી સામે કૌરવો હશે, એની સામે તમારે બે જ ભાઈને જજુમવાનું છે. એટલે બંને ભાઈઓ તૈયાર થઈ ગયા. આ બાજુ ભીષ્મ વગેરે નક્કી કરેલું બાળકો યુદ્ધ કરે તો એમાં આપણે મોટાએ વચ્ચે પડવું નહીં. બલરામજી બહુ ક્રોધે ચડેલા એટલે ભગવાને કાંઈ કીધું નહીં. મેદાનમાં આવીને સામસામી બંને સેનાઓ ગોઠવાઈ ગઈ. ચારેય સત્યવાદી વૃદ્ધ પુરુષો એક બાજુ રહ્યા. એટલે ભગવાન કહે છે કે મોટા ભાઈ, આ મોટા મોટા વૃદ્ધો અને વડીલો એવું કહે છે કે બાળકો લડે એમાં આપણે વચ્ચે પડાય નહીં, તો આપણે બંને ભાઈઓ જે વચ્ચે પડશું તો આપણું ખરાબ લાગે. માટે આપણે બંને પણ રથમાં એક બાજુ બેસી રહીએ અને એવું લાગે કે આપણા સૈન્યને આ લોકો જીતવા નહીં દે તો આપણે યુદ્ધની અંદર ઝંપલાવવું. આવી રીતે નક્કી થયું અને સામે યુદ્ધમાં એકબીજા જોડાઈ ગયા, ગોઠવાઈ ગયા છે. કર્ણને એવું લાગ્યું કે આ છોકરા યુદ્ધ કરે એમાં હું ઊભો થઈને જાઉં એ બરોબર નહીં. કર્ણના બંને પુત્રો હતા વરસકેતુ વગેરે, તો એ કહે છે કે પિતાજી તમે બેસો અને અમે યુદ્ધ કરશું. એટલે વરસકેતુ અને ચંદ્રકેતુ આ બંને કર્ણના પુત્રો અભિમન્યુની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. અને અભિમન્યુને જોઈ અને આ બંનેને બહુ ક્રોધ ચડ્યો, કારણ કે તો હજી તો કાંઈ ભીંડોળ છોડ્યું નહીં હોય, પરણીને તરત જ યુદ્ધમાં આવી ગયો. એટલે એટલો બધો મનને અંદર ક્રોધ ચડ્યો અને કહેવા માંડ્યો કે પરણવા માટે લક્ષ્મણાને લઈને આવ્યા હતા, પણ હવે એને ભાનુમતી સાથે પરણાવો, હવે તમારું કાંઈ કામ થાય એવું છે નહીં. એટલે આને બહુ ગુસ્સો ચડ્યો અને કહે છે કે તમને ખબર છે તમારા બાપ છે ને એ મંત્ર પુત્ર, એ કોઈ માણસના પુત્ર નથી. ત્યારે અભિમન્યુ કહે છે કે તારો બાપ દાસીનો દીકરો છે, તું શું જોઈને બોલે છે? કારણ કે કર્ણ રાધેય કહેવાય છે. વરસકેતુ કહે છે કે અમે બધું જાણીએ છીએ, તમે ગમે એવા મોટા હો તો છેતરા કેવા, દ્યુતની બાજી રમાડીને બધું લઈ લીધું કે નહીં? ત્યારે અભિમન્યુ કહે છે કે લઈને શું વળ્યું, કાલ 12 કરોડ રૂપિયા કોણ લઈ ગયું? તમને છેતરીને મારા ભાઈએ 12 કરોડ રૂપિયાનું નગદ નાણું લઈ લીધું ને ગામમાં આબરૂ ગઈ. ત્યારે વરસકેતુ કહે છે કે જે થયું તે, પણ તારી માતા દ્રૌપદીની દશા ભરી સભામાં કેવી કરી? અભિમન્યુ કે ગઈકાલની રાતનું ભૂલી ગયા? સવાર સુધી તમારી માતાઓ કપડાં વગરની નાચી છે, એ અમે જ બધું કરાવ્યું છે. આવી રીતે એક જ્યાં મેણું મારે ત્યાં તો પેલો જબરજસ્ત માંડ્યો મેણું મારવા ને કહે છે કે તમારા બાપને અમે કેવા વનની અંદર કાઢ્યા. ત્યારે ઘટોત્કચ કહે છે કે હજી આ આંતરડા દુખતા હશે, કાલ રાતે ઉલટી કરીને ગોટો વાળી દીધા, અમે બીજા કોઈ? કર્ણ બાજુમાં ઊભેલો કર્ણ એના દીકરાને કે વેંત વગરનું શું કામ બોલે, તું મેણું મારી, એની કરતાં આ સામો બમણા મારે જ, આને કરતાં માંડો યુદ્ધ કરવા. પછી બંને સામે યુદ્ધની અંદર આવી ગયા. તમામ જે યાદવોનું સૈન્ય હતું એની સામે ઘટોત્કચ આવી ગયો. આમાં તો બહુ વિસ્તારથી યુદ્ધ છે, પણ આપણે હવે સમય
નથી. એટલે રથની અંદર અભિમન્યુ એકલો એ રથમાં બેઠો છે અને ઘટોત્કચ યાદવોની સાથે, અભિમન્યુ કૌરવોની સાથે, અને એમાં અભિમન્યુને એકલો જાણીને એનો રથ ભાંગી નાખ્યો અને કર્ણ આવી અને માંડો મારવા. બે દીકરા તો કાંઈ જીતે એમ હતા નહીં. કર્ણ બાણનો મારો માંડો કરવા ચારણીની જેમ અભિમન્યુના શરીરને વિંધી નાખ્યું. લોહીની ધારાઓ છૂટવા માંડીને એ જ વખતે અભિમન્યુએ ઘટોત્કચને યાદ કર્યો અને ઘટોત્કચ આવીને જુએ તો રથ નહીં, દુર્યોધનનો બનેવી સરસ સોનાના રથની અંદર બેસીને યુદ્ધ કરે. સારથીની બોચી જાલી નીચે નાખ્યો ને જયદ્રથના ટાંટિયા જાલી ગોળ ગોળ ફેરવીને ફેંકી દીધો દૂર. એનો રથના ઘોડાના અછોડા લઈ લીધા ઘટોત્કચે અને હાથ જાલી અભિમન્યુને રથની અંદર બેસાડી દીધો. અને પછી અભિમન્યુ કહે છે કે મોટાભાઈ તમે જાઓ. અને ઘટોત્કચ ભગવાનના દીકરા પ્રદ્યુમ્નની સામે યુદ્ધ કરે છે. ભગવાનના પુત્રને એમ કહે છે કે જોરે પ્રભુના દીકરા હું જીવ જતારો લવુજી, રથના કર સાગરમાં તુને રથ સહિત નાખી દઉજી. તવ પ્રદ્યુમ્ન ચેતી ગયો મારવા ભાલો લીધોજી, રથ ઉપાડીને ઘટોત્કચે નગરમાં ફેંકી દીધોજી. ભગવાનના દીકરાનું પણ કાંઈ ચાલતું. જ્યાં એણે ભાલો લીધો ઘટોત્કચે ઘોડાને સારથી સહિત પ્રદ્યુમ્નનો રથ ખભે ઉપાડી અને જે ઘા કર્યો તે દ્વારિકા નગરની અંદર જઈને પડ્યો. સામ સામે બહુ જબરું યુદ્ધ થયું છે અને એ યુદ્ધની અંદર બંને ભાઈઓ જીતે નહીં, પણ આ માયાવીએ એટલા બધા અસુરો ઉત્પન્ન કર્યા અને બધાય ધૂળને કાંકરાને ખોબા ભરી ભરીને માંડ્યા. સૈન્યની અંદર નાખવા બધાના હાથમાંથી શસ્ત્રો નીચે પડી ગયા અને કોઈક આંખો ચોળે અને કોઈ કપડા માથે ઓઢી ગયા. અને ઘમસાણ યુદ્ધ જ્યારે થયું અને એ વખતે બળદેવજી કહે છે કે આ માયાવી છે, માટે આ જ ઘટોત્કચ અને અભિમન્યુ બંનેનું શીશ મારા હળથી છેદી નાખો. અને ભગવાને તરત જ પોતાનું જે ચક્ર હતું એને ચડાવ્યું. ભગવાન કે બેમાંથી એકેય ભાઈને અડો એટલે તમામ યાદવોને ચક્રથી મારી નાખું. બલરામજી કહે છે કે આ તું કેવી રીતે બોલે છે? તો કે તમારે પહેલાં બે રાજકુમારોનો વાંક શું તે તમારે એને મારવા છે? બળદેવજી કહે નજરે જુઓ છો ઓરે અશરણ શરણજી, આપણે ઘેર ઉત્પાત કરીને કર્યું કન્યાનું હરણજી. તને કંઈ વાંક નથી દેખાતો? આપણી દીકરીનું એણે હરણ કર્યું. ભગવાન કે તમારામાં વેંત નહોતો તો રાજસુ યજ્ઞની ભરી સભામાં તમે અભિમન્યુના કપાળે ચાંદલો શું કામ કર્યો? કોઈને પૂછ્યું તું? તમે પૂછ્યા વગરનો ચાંદલો કર્યો. અને એના જ્યારે સારા દિવસો હતા ત્યારે દીકરી દીધી, મોડા દિવસો આવ્યા ત્યારે કોઈ ક્ષત્રિય દીકરીને પાછી લઈ લે ખરી? તમારી આબરૂના આમાં કાંકરા થાય છે. આ બાજુ ભીષ્મે સાન કરી ગુરુને હવે ન ધરશો બીકજી, આપણે આ પણ જોયા કરો સળગ્યું ઘરમાં ઠીકજી. ભીષ્મ દાદા કે હવે આપણે કાંઈ ઉપાધિ, એ ભાઈઓ ભાઈઓ મહળગ્યું એ લોકો ઠારશે, આપણે તો બેઠા બેઠા અહીંયા બધું જોયા કરો. આવી રીતે કહ્યું. અને છેવટે બલરામજી કહે છે કે મને તો એવું લાગે છે કે માનો ન માનો આ બધુંય કરનારો તું જ છો. કૃષ્ણ કહે કે હું કરનારો નહીં મરવા દઉં બાળજી, બળદેવ કહે કપટ તારું મેં નહોતું જાણ્યું ગોપાળજી, મેં તારું કપટ નહોતું જાણ્યું એમ કહી અને હળને મુશળને નીચે પછાડ્યા. અને ક્રોધ ભર્યા બળદેવજી અભિમન્યુ આગળ જઈને કહે છે કે ભલે લગ્ન કર્યા, કન્યા નહીં લઈ જવા દઉં, મારી કન્યા લાવ. ત્યારે અભિમન્યુ કહે છે કે મામા તમે દ્યો તોય મારે કન્યા નથી જોતી, મારે તો ખાલી એટલું જ કહેવડાવું હતું કે હું ક્ષત્રિયનો દીકરો છું ને હું મારું પણ જવા ન દઉં, નર જેવા મારા બાપનું નામ હું ન લજાવું, માટે મારે એટલું જ કરવાનું હતું. કન્યા મારા ઘરે ન આવે તો કાંઈ નહીં, પણ બીજા કોઈના ઘરે તો ન જ જાવી જોઈએ, માટે તમારે લઈ જવી હોય તો લઈ જાઓ પાછી. અને બળદેવજી એકદમ ક્રોધ કરીને ભોંયરામાં ગયા અને સુરેખાને ખભે નાખીને પાછા પોતાના ઘેર. આ વાતની ખબર દુર્યોધનને પડી. દુર્યોધન કહે છે કે મામા
કન્યાને પાછી બળદેવજી લઈ ગયા છે, તો આપણે જઈને લઈ આવીએ. એટલે ચારેય શરમ વગરના ચંડાળ ચોકડી ભેગી થઈ અને બલરામજી જ્યાં ગયા, હજી તો ક્રોધય ઉતરો નહોતો. જે કૌરવની સ્ત્રીઓ હતી એને કીધું કે તમે હાલતા થાવ, અમે કન્યાને લઈને આવીએ છીએ, તમે દ્વારકા બહાર નીકળી જાઓ, રસ્તે પડી જાઓ, હસ્તિનાપુર તરફ ચાલો. એટલે આ બધી સ્ત્રીઓ રથ લઈ લઈને ઉપડી. બીજા જે હતા એ પાછળ રહ્યા, રાજાને માટે એકલા તો કાંઈ જવાય નહીં. એને દ્વારિકાની બહાર ઊભા રાખ્યા અને આ ચારે ચાર બલરામજીની આગળ ગયા અને જઈને કહે છે કે બલદેવજી, આપણા રંગની અંદર ઓલા છોકરાઓએ ભંગ પાડ્યો, માટે જે હોય તે કર્મ એના એ ભોગવશે, કરે અધર્મ અન્યાયજી, અમે અમારે ઘેર લઈ જઈએ, લાવો સુરેખા કન્યાજી. એના કર્મ એને, પણ હવે કાંઈ વાંધો નહીં, સુરેખાને તમે પાછી લાવ્યા છો તો અમે એને પાછી લઈ જઈએ. બળદેવને તવ ક્રોધ જ વ્યાપ્યો, શું તું બોલ્યો હરામીજી, આ કન્યા પરણી ચૂકી છે, શું કરું બીજો સ્વામીજી. તું શું બોલે, શરમ જેવું છે કે નહીં? એક વરની સાથે વરી અને શું બીજા વરની સાથે વરાવું, એમ કહીને હળ મુશળ લઈને કહે છે ચારેયના માથા ઉડાડી દઉં ને ચારેય મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગ્યા. બીક લાગી, મેદાનમાં આવ્યા. પહેલાં સત્યવાદી પુરુષો હતા, એણે બંને પાંડવોના પુત્રોને આશીર્વાદ આપ્યા છે. અને ભીષ્મદાદા તો ઘટોત્કચને કહેવા માંડ્યા કે ધન્ય તારા માની કુખને, ધન્ય તારો ભીમ બાપજી, ઘટોત્કચ કહે દાદા મારા, એ સહુ તમારો પ્રતાપજી. તમારા પુણ્ય અમે આ કૌરવોને અને યાદવોને જીત્યા, બાકી મારામાં એવી શક્તિ નથી. દાદા કહે છે કે હિડમ્બાની કુખને ધન્ય છે અને તારા ભીમસેન બાપને ધન્ય છે. અને દીકરા મારો તમને એક ભલામણ છે, ગમે ત્યારે આવી મુશ્કેલી આવે તો વ્યવહાર હંમેશા વટમાં કરવો, કારણ કે આપણે તો ક્ષત્રિયો છીએ, કોઈને બીક ધારવી નહીં. ક્યારેય શરીર પડે તો પડવા દેવું, પણ દીકરા નાક ક્યારેય જવા ન દેવું, નહીતર આપણી ગાદીનું નામ બોલાય. અને પછી અભિમન્યુને કહે છે કે તું તારા પિતા વનમાંથી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તારી માતાની સાથે હિડમ્બા વનની અંદર રહેજે, કારણ કે કૌરવો બહુ કપટી છે, તમને નાના જાણી અને એ મરાવી નાખે. ત્યારે ઘટોત્કચ કહે છે કે માતા અને પુત્ર બેયને હું મારે ઘેર રાખીશ, પણ મારી માતા જે કુંતાજી એનું દાદા તમે ત્યાં હસ્તિનાપુરની અંદર ધ્યાન રાખજો. ત્યારે ભીષ્મદાદા કહે છે કુંતાજીની ચિંતા કરશો નહીં. બે દીકરાઓની માથે સત્યવાદી ચારેય પુરુષોએ હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ભગવાને પણ માથે હાથ મૂક્યો અને બંનેને વિદાય કર્યા. ભગવાને કહે છે કે હવે અમે પણ વિદાય થઈએ છીએ, ખાલી 5 જ મિનિટ ખાલી જાનને હસ્તિનાપુર પહોંચાડી દઉં એટલે કથા મારી કટ ન થાય. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, સત્યવાદી પુરુષો હસ્તિનાપુર તરફ, ભગવાન દ્વારિકામાં, અને આ બાજુ સત્યવાદીઓ કૌરવના દળમાં જઈને ભેગા થઈ ગયા. આગળ કૌરવની સ્ત્રીઓ જાય છે, હિડમ્બા વન જવા તરફ ઘટોત્કચ ને અભિમન્યુ જાય. 1 યોજન આગા ગયા એટલે ઘટોત્કચ કહે છે કે ભાઈ થોડી વાર રથને અહીંયા ઊભો રાખો ને, હજી મને એક ત્યાં કૌરવોમાં આંટો મારી આવવા દો. અભિમન્યુ કે હવે હું બાકી રહ્યું, તો કે હજી થોડીક મારે દાજ રહી ગઈ છે, જરીક ઉતારી આવું. અભિમન્યુ કે કાંઈ વાંધો નહીં. હવે કૌરવો પાછળ ને ઓલી સ્ત્રીઓને આગળ મોકલેલી, અને એમાં આ ઘટોત્કચ ગયો, દુર્યોધનનું રૂપ લીધું, બીજા 99 ભાઈઓ બનાવ્યા, શકુની કર્ણ વગેરે કારભારીઓ બનાવ્યા, અને એની સ્ત્રીઓ જ્યાં છે ત્યાં આવી અને ઊભો રહ્યો. એટલે ભાનુમતી કે કન્યાનું કેમ કર્યું? ત્યારે દુર્યોધન કહે છે કે તું હાવ અભાગી. દુર્યોધન નહોતો પણ એના રૂપમાં ઘટોત્કચ હતો. તું એટલી બધી અભાગણી છો કે તારા પગલાંને પ્રતાપે જ અમારે આ બધી ઉપાધિ આવી. સ્ત્રીઓ બધી કહેવા માંડી અમે શેના અભાગ્યા, અભાગ્યા તો તમે છો, વેંત નહોતો તો દ્વારિકા શા માટે ગયા? એમ કહીને અંદરો અંદર થઈ મારામારી. અને આ ઘટોત્કચ બધા 106 ભાઈઓને કારભારીઓના રૂપમાં એની સ્ત્રીઓને માંડ્યો ટીપવા. ઢીકાન ગડદાન બાજુમાંથી ઝાડવા લઈને હોટા કાપી કાપીને હરોડા વગરના હોટા લઈ લઈને માંડ્યો જોડવા. 106 સ્ત્રીઓ હતી અને જોડી નાખી. અને ત્યાંથી પાછો વળી ગયો.
કીધો માયાવીએ કાળો કેર, લીધું દ્રૌપદી માતાનું વેર. દ્રૌપદીને જે દુશાસને માર માર્યો હતો એ હજી બાકી રહી ગયું. વસ્ત્ર તો ખેંચ્યા હતા, પણ આ બાકી હતું. એ જ્યારે યાદ આવ્યું તો એનો વેર લીધું. અને પછી પોતે કૌરવોને દૂરથી આવતા જોયા એટલે બધાય રૂપને અદૃશ્ય કરી દીધા. અને કૌરવો નજીક આવ્યા એટલે પૂછવા માંડ્યા કે આ બધું શું છે? કૌરવો આવી પૂછે છે તમે રડો છો એનું કારણ શું છે? વળી પૂછવા લાગ્યો ભૂપાળ, ભાનુમતી કહે તમારું કપાળ. દુર્યોધન મૂળ રૂપમાં આવીને ભાનુમતીને કહે છે કે રડે છો કેમ, આનું કારણ શું છે? ત્યારે ભાનુમતી કે તમારું કપાળ, પહેલાં મારી મારીને તોડી નાખ્યા ને પાછા પૂછો છો કે રડવાનું કારણ શું છે? દુર્યોધન કહે છે કે અમે કાંઈ આવ્યા નથી. શકુનીને પૂછ્યું. શકુની કે હવે આપણને કળ જડી ગયા, ઘટોત્કચ સિવાય બીજું કોઈ ન હોય. હજી બાકી રહ્યું હતું ત્યાં એકે એકને મારી મારીને ઠેકાણે કરી. જેવો ઘટોત્કચ લોપ થયો એવો હસ્તિનાપુરમાં ગયો. આવડા પાસે અહીંયા એકબીજાને છાના રાખીને પાટાપિંડી કરે ત્યાં હસ્તિનાપુરમાં ગયો. જ્યાં ધૃતરાષ્ટ્રજી છે ભૂપ, ત્યાં તો આવ્યો શકુનીને રૂપ. શકુનીનું રૂપ ધારણ કરી અને ધૃતરાષ્ટ્ર આગળ ગયો. અને એ વખતે એના છડીદારો ધૃતરાષ્ટ્રને કહેવા માંડ્યા કે આપણા પ્રધાન શકુની આવ્યા એ તમને જુહાર કરે છે. એટલે તરત જ ધૃતરાષ્ટ્ર પૂછવા માંડ્યો કે જાનમાં ગયા હતા તે કેમ થયું? કેટલે જાન પોગી? બધાય મારા દીકરાઓ ક્યાં ગયા? ત્યારે પેલો આંસુ પાડી લલાટ કર દીધા, રડી અશુભ સમાચાર કીધા. કપાળે હાથ દઈને રોવા માંડ્યો અને રડતો રડતો કહે છે કે સારા સમાચાર લઈને નથી આવ્યો. દ્વારિકામાં પાંડવના પુત્રો ઘટોત્કચ અને અભિમન્યુ એ બે આવી ગયેલા અને એટલા બધા બળિયા કન્યાની સાથે તો અભિમન્યુ પરણ્યો, પણ યુદ્ધની અંદર એવી એણે જોર ઝપાટો બોલાવ્યો કે તમારા 100 દીકરાઓને એણે ત્યાંને ત્યાં જ મારી અને બધાયના જીવ લઈ લીધા. બાળ બચ્ચા નર અને નારી એકે એકને નાખ્યા છે મારી. રહ્યો જીવ તો હું એક આપ, તે તો તમારો પુણ્ય પ્રતાપ. મહારાજ કાંઈ તમને કીધાનો નથી. તમારા તમામ દીકરા અને એની રાણીઓ અને એના બાળકો જેટલા ગયા હતા એ બધાને પાંડવોના દીકરાઓએ મારી નાખ્યા. હું એક તમારા પ્રતાપે બચીને અહીંયા આવ્યો છું. અને એ વખતે દિવાલની સાથે ધૃતરાષ્ટ્રએ માથું પછાડ્યું, કરે રે મારો વંશ કાઢી નાખ્યો. અને તરત જ ધૃતરાષ્ટ્રએ આજ્ઞા આપી, એક ઝપાટે દૈવત દાખો, 100 મેલો તોડી પાડી નાખો. નક્કી હવે પાંડવો અહીંયા આવી મારા દીકરાના 100 મેલ છે એમાં એ રહેશે અને એ ભોગવશે. માટે લાખ સેવકો તૈયાર થઈ અને હવે તો મારા દીકરા વગેરે કોઈ છે નહીં, આ મેલમાં હું પાંડવોને રહેવા નહીં દઉં. માટે 106 મેલ છે એને ફાડી નાખો. અને 1 લાખ સેવકો ઊભા થયા. તે કૌરવોના 106 મેલ હતા એને પાડીને સપાટ મેદાન કરી નાખ્યું. અને પછી આ અદૃશ્ય થઈ ભાઈની આગળ ગયો, અભિમન્યુને મળ્યો અને રથ હાંકવા માટે બેઠો. બંને ભાઈઓ હસે છે. અભિમન્યુ કે શું કર્યું? તો કે ઘર હતા એ ઠેકાણે બધાય મેલ બેલ પાડી દીધું અને પાંચાલી માતાનું વેર લઈને એક સ્ત્રીઓને કૌરવોના રૂપ લઈને જોડી નાખી. એટલે હવે મારી દાજ ઉતરી. અને એમાં કૌરવો આવી ધૃતરાષ્ટ્રને કહે છે કે આ મેલને બધું કેમ પડી ગયું? બોલ્યો ધૃતરાષ્ટ્ર મુખમાંથી, તમે મરેલા આવ્યા ક્યાંથી? તમે મરી ગયા હતા ને બધા ક્યાંથી આવ્યા? ત્યારે દુર્યોધન કે એવી કોણે વાત કરી? તો કે શકુનીએ. શકુની કે હું તો આવ્યો નથી, પણ માનો ન માનો આ ભીમનંદનનો કામ છે. અને કૌરવો કહેવા માંડ્યા, હજી પાંડવ તો બહુ સારા, પણ પુત્રો તો થયા બેન ઠારા. એમાં અભિમન્યુ તો વળી ઠીક,
પણ ઘટોત્કચની લાગે ભીખ. અભિમન્યુ તો તોય બિચારો સારો, પણ ઘટોત્કચની બહુ બીક લાગે. આવી રીતે વાતો કરતા હિડંબાવન આવ્યા અને કૌરવોએ જઈને કપાળ કૂટ્યા, છાપરા બાંધીને રહ્યા. પછી નવા રાજમહેલ તૈયાર થયા અને આ બાજુ અભિમન્યુ જઈ સુભદ્રાને પગે લાગ્યો અને અર્જુન પુત્ર કહે છે, મોટા ભાઈના પ્રતાપે હું કન્યા પરણીને આવ્યો છું. બંને માતાને વંદન કર્યા. ભીષ્મદાદા વગેરેએ અમને આશીર્વાદ આપ્યા. આ બધી વાત માંડી અને કરી છે. અને વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, જીત પામ્યા પાંડવ તન રે, કરી સહાય જગ જીવન રે. જીત પામ્યા પાંડવ તન રે, કરી સહાય જગ જીવન રે. પોતાના ભક્તના સુત કાજ રે, કીધી ખટપટ શ્રી મહારાજ રે. પોતાના ભક્તના સુત કાજ રે, કીધી ખટપટ શ્રી મહારાજ રે. જેના માતા પિતા સેવે હરી રે, જેના માતા પિતા સેવે હરી રે, તેનો પરિવાર બેસે ઠરી રે. હો તેનો પરિવાર બેસે ઠરી રે. કરે ભક્તના પુત્રને સાય રે, એવો ભક્ત જનનો મહિમાય રે. કરે ભક્તના પુત્રને સાય રે, એવો ભક્ત જનનો મહિમાય રે. જીત પામ્યા પાંડવ તન રે, કરી સહાય જગ જીવન રે. ઓ કરી સહાય જગ જીવન રે. આવી રીતે ભક્તના પુત્રને ભગવાનને સહાય કરી. જેના મા બાપ ભગવાનના ભક્ત હોય એના જ દીકરાઓ ઠરીને ઠેકાણે પડે, અને જેના માતા પિતા પાપિયા અને દુષ્ટ હોય એના દીકરાઓની દશા આ દુર્યોધન વગેરે કૌરવોના જેવી થાય, એવો સાર આ કથામાંથી નીકળે છે. અને વિશેષ નીકળતો સાર એને બપોર પછી 4 વાગે અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામી નારાયણ નારાયણ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય મુદીરયે. માનવના જીવનમાં દુર્લભમાં દુર્લભ જો કોઈ પ્રાપ્તિ હોય તો એ છે સત્સંગ મળવો. દરેક વસ્તુ મહેનત કરવાથી પ્રાપ્ત થાય છે, પણ સત્સંગ એક એવો છે કે મહેનત કરવાથી મળતો નથી. પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે, પૂર્વજન્મના એવા કંઈ આપણા સત્કર્મ ઉદય થાય તો જ આપણને સત્સંગ મળે અને સત્સંગમાં રુચિ જાગે છે. સત્સંગ મળ્યો છે ગણાય ને, પણ રુચિ નથી.
અને ઘણા એવા છે કે જેને સત્સંગમાં બહુ રુચિ છે પણ એને સત્સંગ મળતો નથી. આ જગતની અંદર વિપરીતતા પહેલેથી જ ચાલી આવે છે. જગતને અને ભગતને બેને ક્યારેય પણ બન્યું નથી. બે બોડિયા એકેયને કાનો માત્ર નથી. જેને કાંઈ નહીં જ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં તો. ભગતમાં એવું છે. પણ આધિવ્યાધિ અને ઉપાધિની અંદર જ્યારે આખું જગત ભડકે બળી રહ્યું છે, કોઈના હૃદયમાં નીરવ શાંતિ નથી, કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓથી આ જીવાત્મા ઘેરાયેલો છે. તો એવા સમયમાં માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, વ્યવહારિક, કૌટુંબિક કોઈ પણ પ્રકારની જ્યારે મુશ્કેલીઓ હોય તો એવી મુશ્કેલીઓની અંદર આ સત્સંગ છે એ જ આપણે માટે ઠરવાનું ઠામ છે. જેમ આખા વનની અંદર દાવાગ્નિ લાગે, કેટલાય પશુ પક્ષીઓ એ દાવાગ્નિની અંદર બળીને ભસ્મ થાય, તો એવા અરસામાં ઝડપથી ઉડનારા પંખીઓ, ઝડપથી દોડનારા પ્રાણીઓ એ જંગલ છોડી અને ભાગવા માંડે. કોઈક કોઈક બચી જાય, કોઈક વળી આગની અંદર આવી પણ જાય. પણ હાથી એવું વજનદાર પ્રાણી છે કે એ દોડી ન શકે. પણ એ જંગલની અંદર ક્યાંય તળાવ ભર્યું હોય, ક્યાંય સરોવર ભર્યું હોય તો એની વચ્ચે જઈને જો બેસી જાય, આખું જંગલ બળીને ખાક થઈ જાય પણ હાથીનું રૂંવાડું પણ સળગે નહીં. એનું કારણ એ કે એણે સરોવરના ઠંડા જળનો આશ્રય લીધો છે. તો એ જ પ્રમાણે આખી દુનિયામાં જ્યારે આધિવ્યાધિને ઉપાધિનો દાવાગ્નિ સળગી રહ્યો છે તો એ વખતે હાથી જેવા સમજદાર જીવાત્માઓ એ સત્સંગરૂપી સરોવરનો આશ્રય લે છે. જ્યાં સુધી એ સત્સંગરૂપી સરોવરમાં બેસે ત્યાં સુધી આધિવ્યાધિને ઉપાધિની તાકાત નથી કે એને અડી શકે. અહીંયાથી નીચે ઉતરો અને શ્રીપતિમ થાય એટલે દરવાજેથી જે તમારું હોય એ બધું તમને ચોટે. પણ અહીંયા હોઈએ ભગવાન ને ભગવાનના ભક્તોના ચરિત્રોમાં જ્યારે રસ તરબોળ બન્યા હોઈએ. સવારે તમને ઘર યાદ આવતું હતું? તો એવો સમય જ્યારે હોય ત્યારે જીવાત્મા બધું જ ભૂલી જાય અને શાંતિથી તમને તમારે ઘેર કોઈએ એવું કહ્યું હોય કે તમારે 4:45 થી 6:45 સુધી સતત એક આસને બેસીને માળા ફેરવી, તો એમાંથી કોણ એવું સુરવીર છે કે 3 કલાક એક આસને બેસીને માળા ફેરવે અને વળી વૃત્તિ ક્યાંય જવા નહીં દેવાની? કદાચ ફેરવે પણ વૃત્તિ તો દોડ્યા જ કરે. જ્યારે કથા વાર્તાનો અને સત્સંગનો આશ્રય લઈને બેઠા હોઈએ ત્યારે આપણી વૃત્તિને કદાચ ભટકવાની ટેવ પડી હોય પણ એને જગ્યા જ ન મળે. એ જાય કેવી રીતે? ખડમાકડીને જેવું આ જીવને થાય. એક તરણા ઉપરથી પગ ઊંચો કરતાં પહેલાં સામેના તરણા ઉપર તો મૂકી દીધો હોય. તો આ સત્સંગરૂપી સરોવર એ જ જીવાત્માને માટે સંસારરૂપી ખારા સાગરની મીઠી વીરડી છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું છે કે આ જીવાત્મા વ્રત કરે, તપ કરે, જપ કરે, પાઠ કરે, પૂજા કરે, યાત્રા કરે, દાન પુણ્ય કરે, પણ સત્સંગે કરીને જેવા એનામાં રૂડા ગુણ આવે છે એવા બીજા કોઈ સાધને કરીને આવતા નથી. 2 કલાક આંખો વીંચીને બેસીને માળા ફેરવો અને 2 કલાક કદાચ હાથમાં માળા ન હોય તોય સત્સંગ કરો અને કથા વાર્તા સાંભળો તો પેલી માળાના ફળ કરતાં કથા વાર્તાનું ફળ વધી જાય. કારણ કે એકલી ખૂણે બેસીને માળા કરવાથી જીવનમાં સુધારો ન આવે. સત્સંગ છે એ જીવનમાં સમજણ અને સુધારો લાવવા માટે છે.
ભગવાનની નજીક જો પહોંચવું હોય તો સમજણની જરૂર છે, અને સમજણ જો લાવવી હોય તો સત્સંગની જરૂર છે. આ બે વસ્તુનો સમન્વય જ્યારે જીવનમાં થાય ત્યારે જીવાત્માના મોક્ષના જે દરવાજા છે એ ખુલ્લા થાય. અને જે જીવાત્મા સત્સંગનો અને પરમેશ્વરનો આશ્રય લે તો એની જવાબદારી પરમેશ્વરે ખુદે જ લીધેલી છે. મહારાજ કે એને હું આલોકમાં અને પરલોકમાં બેય જગ્યાએ સુખીઓ કરું. પણ આનો અર્થ લોકો એટલો બધો અવળો લે છે કે જિંદગીમાં કોઈ પણ પ્રકારની રોગાદિક બીજી ત્રીજી મુશ્કેલી આવે એટલે એ એવું માની લે કે અમે તો દુઃખી થઈ ગયા. આને દુઃખ ન કહેવાય. મહારાજ ભક્ત ચિંતામણીમાં આપણને બતાવીને ગયા છે કે સુખ દુઃખ સર્વે આવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. સુખ દુઃખ તો સંસાર છે એટલે આવવાનું, પણ એમાં જે સ્થિર બુદ્ધિ રાખે, ભગવાન કહે છે કે મારી નિષ્ઠામાં, મારી ઉપાસનામાં, મારા ભજન ભક્તિમાં જો એનામાં ભરતી ઓટ ન આવ્યા કરે અને એક સરખી બુદ્ધિ જો રહે તો મારું બિરુદ છે કે જાળવીશ મારા જનને અને કરીશ જતનથી. સામાન્ય માણસનો આશરો લઈને એક પશુ બેઠું હોય તો એની બધી જવાબદારી માણસ રાખે છે, તો પછી પરમેશ્વરનો આશરો લઈ અને બેઠેલા જીવની જવાબદારી શું પરમેશ્વર ન રાખે? ક્યારેય પરમેશ્વર કૃતજ્ઞ ન બને. પણ મુશ્કેલી ક્યાં પડે છે? પરમેશ્વર કૃતજ્ઞ કેમ બને છે? તો કે આપણે સુખ દુઃખમાં સ્થિર બુદ્ધિ રાખતા નથી. સુખ આપે તો ભગવાન બહુ સારા, અને દુઃખ આપે તો ભગવાન નહીં સારા. આપણી સામે જોતા જ નથી, આપણી ભક્તિની એને કાંઈ પડી જ નથી. પણ તમારી ફેરવેલી 5 માળા તો ઠાકોરજીના ધ્યાનમાં ક્યાંથી આવે? કારણ કે એની આગળ આવા ભક્તો પડ્યા છે. મોટા મોટા ભક્તો જેની આગળ બેઠા હોય તો એની આગળ બીજા તો શું ગણતરીમાં 500 ને 1000 નોટોના થપ્પા પડ્યા હોય એક બાજુ, અને એક બાજુ પાવલીનો તગારું ભર્યું હોય, તો તમે હાથ ક્યાં નાખો? પાવલીમાં. એ તો કહેવાનું ન હોય, કોઈને શીખવાડવું ન પડે. આ તો મેં કીધું, બાકી એમને એમ ટ્રાય કરી હોય કે એક પ્રસાદીનો જે જોઈએ તમને સારું લાગે એ લ્યો, તો સૌને એવું લાગે કે ભાઈ જેની કિંમત જાજી હોય એવું લેવું. એટલે આ જીવ આ લોકની અંદર તો બધું જ પારખી શકે છે. સારું બધાને ગમે છે, ખબર પણ છે કે દુઃખ તો છે. તમે સંસારમાં જંપલાવ્યું ત્યારે શું તમને ખબર નહોતી કે સંસારમાં દુઃખ નથી? આ મૃત્યુલોક દુઃખમય જ છે. આ લોકનું નામ જ દુઃખાલય છે. કદાચ હજી કોઈને ન ખબર હોય તો આ ચેતવણી આપી દો કે તમે એવી આશા લઈને નહીં બેસતા કે આ લોકનું નામ સુખાલય છે. સુખાલયમાં જવું હોય ઊંધા માથે મંડો સાધના કરવાના, અહીંથી ગયા પછી સુખ છે. મહારાજ એવું કહે છે કે સુખ સુખ સુખયતી નહીં દુઃખનો લવલેશ, યહ ધામ માહી જાણજો નહીં કાળ માયાનો કલેશ. ત્યાં 11 વાગ્યા હોય ને તમે ધામમાં જાઓ ત્યારે, તો તમે જેટલા યુગો સુધી રહ્યો ને ત્યાં સુધી 11 જ વાગ્યા હોય. ત્યાં 11 ઉપર 5 મિનિટ કોઈ દિવસ થાય જ નહીં. અને અહીંયા તો એવું થાય કે 10 મિનિટ મોડું થાય તો છેલ્લે જગ્યા મળે, પછી હોશિયાળા થઈને બેસવું પડે. પછી એમ થાય કે વાંચવાવાળા આપણી આમ નથી જતા, પણ વાંચવાવાળાને આંખું બહુ કાચીશ, આગળના માંડ ભાળે, એમાં પાછળવાળાને કેમ જોવા કયો છે? ચશ્મા છે એટલે તો આગળવાળા દેખાય, નહીંતર એ ન દેખાય, ખાલી જીભ જ હાજી છે. તો કહેવાનો મતલબ એવો કે જો સુખની ઈચ્છા હોય તો આગળ સુખ છે, પણ એ સુખને મેળવવા માટે તમારે અહીંયાના સુખ થોડાક છોડવા પડે. અને જે આપણને પાંડવોનું જીવન શીખવાડે છે. મહાભારતની કથા સાંભળ્યા પછી આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે હું દુઃખી છું. આ લોકો જેટલા દુઃખી થયા
વળી પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર હતા છતાંય મહારાજે વચનામૃતમાં ભક્તનું લક્ષણ એ બતાવ્યું, નિષ્ઠાનું લક્ષણ એ બતાવ્યું કે પોતાનો કાંઈ પણ વાંક ન હોય અને છતાંય રાજાના સરદારો એને પકડીને સૂળીએ ચડાવે અને આમ ઉપરથી સૂળી આવતી હોય, પેટમાં જવાની તૈયારી હોય, ભગવાન બાજુમાં જ મનુષ્ય રૂપે કદાચ ઊભા હોય, ભક્તનો કાંઈ જ વાંક ન હોય તોય ભક્ત ભગવાનને એવું તો ન કહે કે મારો શું વાંક એટલે મને સૂળીએ ચડાવો છો, પણ એને સંકલ્પ સુદ્ધા ન થાય કે બાજુમાં ઊભા છે ને મને કેમ સૂળીએ ચડાવતા હશે, એવો એને સંકલ્પ સુદ્ધા ન થાય. એને નિષ્ઠાવાન હરિભગત કહેવાય. આપણે નિષ્ઠાવાન નથી થવું, આવું તો થઈ જ જાય. બાજુમાં ઊભા હોય આપણે તેને અમે કાતરું મારતા હોય ક્યારને કે ભાળતા નથી તમે, મારો કાંઈ વાંક નથી, તમને કોઈ ભગવાન નહીં કે તમે નિર્દોષને ફાંસીએ ચડાવશો તો, પણ આપણા કરતાં એને ચિંતા વધારે હોય. પણ આપણે ઉપદેશ દેવાની તો ટેવ પહેલેથી, લેવાનું કાંઈ નહીં અને બધાને શિખામણ દે જ કરવાની, એટલે સંકલ્પ થયા વગર રહે જ નહીં. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભક્ત થવું ભગવાનનું છે જો કઠણ કામ. આ દુનિયાની અંદર કઠણમાં કઠણ કામ હોય. આજના છોકરાઓ એવું માનતા હોય કે ડૉક્ટર થવું બહુ કઠણ છે, પાયલોટ બનવું બહુ કઠણ, એ બધું જ સહેલું છે, દિલ્હીની ગાદીએ બેસવું બહુ સહેલું છે, પણ ભક્તની પદવી મેળવીને એ કઠણમાં કઠણ છે. અને જે શબ્દને આ દુનિયાએ હલકો કરી નાખ્યો, ઓછી બુદ્ધિ હોય તો કે આ તો હાવ ભગત છે, જે ભજન કરે એને ભગત કહેવાય. ઓછી બુદ્ધિવાળો હોય એ કોઈ દી ભજન ન કરે, અને ભજન ન કરે એને ભગત કેવી રીતે કહેવાય કહો? ભગતનો મતલબ એવો કે જેને સુખ દુઃખ સારું નરસું બધું એક સમાન હોય એને ભગત કહેવાય. અને આવી ભક્તિ જે કરે એની પળે પળે ચિંતા ઠાકોરજી કરે. આપણને કદાચ એવું લાગે કે પાંડવોને આટલા બધા કશ્યા, જ્યારે બહુ તકલીફ પડે ત્યારે જ ભગવાન આવીને ઊભા રહે, તો તમે એવું નહીં માનશો કે પાંડવો જ્યારે દુઃખી હોય ત્યારે દ્વારકાના રાજમહેલમાં દ્વારકાધીશ નસકોરા બોલાવતા હોય? ક્યારેય નહીં. આખી રાત પલંગમાં આળોટતા હોય, બધાય રાણીઓને નિદ્રા મૂકી દીધી હોય, અને આ તો ભક્તને યાદ કરી અને સતત જેની આંખો ભીંજાઈ જતી હોય એવા એ ભક્ત વત્સલ ભગવાન છે, નિર્દય ભગવાન નથી. આપણે જાણીએ છીએ એક સામાન્ય જ કારણ હતું, બહુ કોઈ મોટું કારણ નહીં. અર્જુન પુત્ર અભિમન્યુનું પણ રાખવું એક જ કારણ કે સુરેખાના એની સાથે સગાઈ થયેલી તો ખાલી લગ્ન કરવાના, આ કોઈ મોટી વાત નથી. આટલા સામાન્ય કારણ માટે થઈ અને ભગવાન કેટલું દોડ્યા એ તમે બતાવો, કેટલું એના માટે થઈને ભગવાનને ખોટું કર્યું, કેટલી ખટપટ કરી, અને અંતે પોતાના સગા ભાઈની સાથે વિરોધ કર્યો. અરે સુદર્શન ચક્ર આંગળીએ ચડાવીને કહે છે 56 કરોડ યાદવોના માથા કાપી નાખું જો કોઈ અભિમન્યુનો વાળ વાંકો કરે તો. આટલો જેને અભિમન્યુ ભક્ત નહોતો, પણ અર્જુન મહાભક્ત હતા, અને અર્જુનનો પુત્ર કોઈ ભાણેજ થતો એટલે એનો પક્ષ લીધો એવું નથી. અને એ તો જ્યારે અભિમન્યુનો ચક્રાવો આવશે ત્યારે ખબર પડશે, ભાણેજ હોય તો પક્ષ ન લે. જેટલા કાવા દાવા કરી અને અત્યારે એને પરણાવ્યો એની કરતાં 10 ગણા કાવા દાવા કરીને એને મરાવી પણ નાખશે. તો આવા જે ભક્તવત્સલ ભગવાન, વૈશંપાયન મુનિનું કહેવું એવું છે કે ભગવાનના ભક્તના પુત્ર હતા તો એની સહાય ભગવાને કરી અને પોતાના ભક્તના સૂતકાજ કીધી ખટપટ. શ્રી મહારાજે બહુ ખટપટ કરી અને ભક્ત પુત્રને વિજય અપાવ્યો. આ જગતમાં જેના માતા પિતા ભગવાનનો આશ્રય લઈને બેઠા હોય તો એનો પરિવાર ઠરીને બેસે, એની અંદર રૂડા સંસ્કારો આવે. અને કાયમ ભક્તના પુત્રની ભગવાને સહાય કરી છે. અને કથાઓ ક્યાં અજાણી, આને તો 5000 વર્ષ થયા. 700 વર્ષ પહેલાંનો ઇતિહાસ તમે ખોલો તો નરસિંહ મહેતાના પુત્ર શામળ શાહને કોણે પરણાવ્યો? ભગવાને. અભિમન્યુની તો સગાઈ કરી હતી, આને તો કાંઈ નહોતું. દીકરા અને દીકરી મોટા થયા, માણેક મેથી પૂછે તો કહે છે જેણે દીધા એ પરણાવશે, આપણે કાંઈ પરણાવવા નથી. અને ભગવાને આવીને શામળ શાહને પરણાવ્યા
કુંવરબાઈનું મામેરું કર્યું. હવે આ તો બે વસ્તુ બરોબર છે. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ પોતે ભગવાન આવીને નાખી ગયા. તો શું જેને ખોળે નરસિંહ મહેતા જેવો ભક્ત રેમો હોય એના બાપની મુક્તિ ન થઈ હોય? ભગવાને વિચાર્યું હોત કે ભાઈ શ્રાદ્ધ નાખવાની કાંઈ જરૂર નથી, પણ છતાંય લૌકિક રિવાજ પ્રમાણે જે વિધિ કરવો પડે. નરસિંહ મહેતાના ભાઈનું સારું દેખાય અને મેં તો ભગવાનનો ભક્ત હોય ને દુનિયામાં એનું નીચું દેખાય, એ ભગવાન કોઈ દિવસ સહન કરતા નથી. માટે એક વાતને તમારે એક સૂત્રને યાદ રાખવું કે તમે જેટલા ભગવાનને રાખશો એટલા ભગવાન તમારું ધ્યાન જરૂર રાખશે. આ લોકની અંદર ક્યાંક તમારે સુખ દુઃખ આવ્યા હોય ને તમારું મન ડગી જાય, ધ્યાન નથી રાખતા, તો એ તમારી ભૂલ હશે. બાકી ચોક્કસ ધ્યાન રાખશે. કૃતજ્ઞ માણસ થાય, કૃતજ્ઞ ઠાકોરજી કોઈ દિવસ થતા નથી. અને થતા હોય તો મોટા મોટા સ્વયંભૂ મનુ વગેરે રાજાઓ રાજ છોડીને જંગલમાં જઈને ભગવાનની સાધના અને આરાધના શા માટે કરે? સુંદર મજાની સુરેખા અરણની કથા અને ભગવાને ભક્તપુત્રની કરેલી સહાય એની વાત વન પર્વના માધ્યમથી આપણે સાંભળી. ખરેખર કથા હસવું આવે એવી પણ વિચારતા કરી દે એવી પણ ખરી, કે આપણે કોઈ દી જોયું જાણ્યું ન હોય એવું કરાવી. અને જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાયા હશે, પાંડવોને રડાવીને કાઢ્યા હશે, ત્યારે ભગવાન કેવા દુખાયા હશે કે એ ભગવાને દ્વારિકામાં કૌરવોનો દાટ વળાવ્યો. ભગવાન કોઈ દિવસ વેરને ભૂલી જતા. ભક્તને કોઈએ પણ પીડ્યો હોય, ભલે ગમે એટલી લીલા લહેર કરે, કોઈ એવું ન વિચારે કે ભગવાન એ વેરને ભૂલી ગયા છે. ક્યારેય નથી ભૂલતા. ભગવાન કે મારા ભક્તનો દ્રોહ મારો હાથ કરે તો મારા હાથને પણ કાપી નાખું, એટલો મને મારો ભક્ત વાલો છે. તો આખું મહાભારત એની અંદર પાને પાને કડીએ કડીએ ભગવાનની ભક્ત વત્સલતા આપણને નીતરતી દેખાય છે. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, ચારેય ભાઈઓ સતી દ્રૌપદીજી અને એમના 5 બાળકો દ્રવિત વનની અંદર વાસ કરીને રહ્યા છે. અર્જુનજી સ્વર્ગની અંદર વિદ્યા ભણવા ગયા છે. થોડો સમય ગયો પણ ધર્મરાજાને અર્જુન બહુ યાદ આવે છે. કયાગ્રો ભાઈ સેવક એમાં એક વખત ફરતા ફરતા આ દ્રવિત વનની અંદર બૃહદાશ્વ ઋષિ આવી ચડ્યા. ઋષિને જોયા એટલે ધર્મરાજાએ તરત જ એનું સ્વાગત અને સન્માન કર્યું. આસન નાખી આપ્યું. ઋષિ બિરાજમાન થયા. અક્ષય પાત્રમાંથી અન્ન કાઢી અને દ્રૌપદીએ ઋષિને ભોજન કરાવ્યું. શાંતિથી બેઠેલા ઋષિ ધર્મરાજાની સામે ધર્મચર્ચા કરે છે અને એ વખતે ધર્મરાજાની આંખમાંથી આંસુ પડ્યા. એટલે ઋષિ પૂછવા માંડ્યા કે રાજા, તમે તો બહુ સમજદાર, જ્ઞાની અને વૈરાગી છો, તોય આજ તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે ધર્મરાજા કહે છે કે આજે મને મારો ભાઈ અર્જુન યાદ આવે છે. મારા આગળના જીવનની અંદર જ્યારે હું ડોકિયું કરું, ભૂતકાળ તરફ જ્યારે હું નજર કરું, ત્યારે મને એટલો ધૂંધળો મારો ભૂતકાળ જ્યારે જ્યારે મને યાદ આવે, મને એમ થાય કે મારી એક ભૂલે મારા આખા કુટુંબને વેર વિખેર કરી નાખ્યું. માત્ર ને માત્ર દુર્યોધનના કહેવાથી દ્યુત વિદ્યામાં જો મેં જંપલાવ્યું તો કોઈના ઠેકાણા ન રહ્યા, આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ ગયું. આટલી પીડા તો મારા જ, મને એમ થાય છે કે દુનિયાની અંદર કોઈ પામ્યું નહીં હોય. ત્યારે ઋષિ કહે છે કે રાજા, આ લોક દુઃખમય છે. દુઃખો તો આગળ ઉપર જતા મોટા મોટા રાજાઓને પણ આવ્યા છે. ધર્મરાજા કે આવ્યા હોય પણ દુઃખની કાંઈક ચરમ સીમા તો હોય, એનો ક્યાંક એન્ડ તો હોય ને. કોઈ પણ વસ્તુ એની પૂર્ણાહુતિ તો હોય, પણ આટલા વર્ષથી મને ક્યાંય દુઃખની પૂર્ણાહુતિ જેવું દેખાતું નથી. અને એવા અરસામાં આ બૃહદાશ્વ જે મુનિ એમણે એવું કહ્યું કે રાજા, તારા કરતાંય પણ 10 ગણું જેણે દુઃખ ભોગવ્યું છે
એવા નૈષદ દેશના અધિપતિ વીરસેન રાજાના પુત્ર નળની કથા તે સાંભળી છે? એ નળ રાજાએ જે દુઃખ વેઠ્યું અને એને જો તું સાંભળે તો તને એવું લાગે કે મારે તો કાંઈ દુઃખ નથી, 5 ભાઈઓ મારી સાથે છે, દ્રૌપદીજી છે, બાળકો આખો પરિવાર મારી સાથે સેવામાં છે. પણ એ નળ રાજાના જીવનમાં અતિશય દુઃખ આવેલું અને જેવા દ્રૌપદી છે એવા જ નળ રાજાના રાણી દમયંતી હતા. તમે તો સાથે છો રાજા, એ તો બંને છૂટા પડ્યા પણ બંનેએ એટલા બધા દુઃખ ભોગવ્યા, પારકાના નોકર થઈ અને વર્ષો સુધી રહ્યા, પણ એણે પરમેશ્વરની જે નિષ્ઠા એમાં ક્યારેય ઊની આંચ આવવા દીધી નથી. ત્યારે ધર્મરાજા પ્રશ્ન કરે છે કે મહારાજ, એ નળ રાજા કોણ હતો? એ નળ રાજાની વાત, એ દમયંતી કોણ હતી એની વાત પણ મને માંડીને સંભળાવો. પણ આપણે એને બીજા રાઉન્ડમાં સાંભળવાની છે, અત્યારે નહીં. આખી કથા નળ રાજાની જ્યારે ધર્મરાજાએ સાંભળી ત્યારે ધર્મરાજા કહે છે કે અરે મહારાજ, હું તો બહુ સુખી છું. મારા કરતાં વિશેષ જો દુખિયા હોય તો એ નળ રાજા છે. કથા સાંભળી, થોડા દિવસ સત્સંગ કરી અને ઋષિએ વિદાય લીધી છે. ભગવાનનું ભજન કરતા થકા દ્રવિત વનમાં 4 ભાઈઓ, બાળકો અને સતી દ્રૌપદીની સાથે રહ્યા છે. આ બાજુ ઇન્દ્ર રાજાની સભામાં બેસી અને અર્જુન તપસ્વીના વેશમાં વિદ્યા ભણે છે. અને એ જ વખતે સ્વર્ગના શત્રુ એવા લવશ અને કવશ નામના 2 અસુરો આવ્યા. અને આ અસુરો દેવોને ભ્રષ્ટ કરવા, એને પરેશાન કરવા, આ લોકોને દેવતાઓને કાઢી અને સ્વર્ગનું રાજ જોઈએ છે. તો દેવતાઓને પરેશાન કરવા જ્યારે ત્યારે ચડાઈ કરીને આવે અને દેવોને પરેશાન કરવાનો એક જ ઉપાય, મળ, મૂત્ર, રુધિર, હાડ, માંસ વગેરે લાવી અને દેવતાઓની ઉપર ફેંકે અને સ્વર્ગના દેવતાઓ ગંદકીથી અતિશય ડરે. એને હથિયારની જરૂર જ ન પડે, આવું કાંઈક કોઈ ફેંકે માથે એટલે દેવતાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગે. અપવિત્ર વસ્તુઓ લાવી અને ફેંકવા માંડ્યા. અને એ જ વખતે દેવતાઓ ભાગાભાગ કરવા માંડ્યા. બૂમાબૂમ જ્યારે સંભળાવવા માંડી ત્યારે ઇન્દ્રને ફાળ પડી કે મૃત્યુલોકનો પ્રાણી મારો પુત્ર જે અર્જુન એ સભાની અંદર બેઠો છે, અમે દેવતાઓ તો અમૃત પીને અમર બન્યા છીએ એટલે અમને તો કાંઈ નહીં થાય, પણ અર્જુનને એ અસુરો જરૂર મારી નાખશે અને મારે લલાટે કાળી ટીલી બેસશે કે એના પિતાને વેંત નહોતો તો દીકરાને સ્વર્ગલોકની અંદર લઈ જઈને મરાવી નાખ્યો. એટલે એટલી બધી ઇન્દ્રને બીક લાગી. તરત જ ઇન્દ્ર રાજા પોતાની સભામાંથી ઊભા થયા. એવું જાણીને સભામાં કમર કસી બાંધેજી, એકાએક નરને ઉપાડી ઊંચકી લીધો ખાંદેજી. સભામાંથી ઊભા થાય અને જે આગળ અર્જુન બેઠો છે એને ઉપાડીને પોતાને ખભે બેસાડી દીધો. અર્જુન કહે, ઓ પિતાજી મારા, આમ કરો છો કેમજી? તમારા શત્રુને હું મારું, જરા ન ધરશો વેમજી. પિતાજી, મને ઉપાડીને ક્યાં જાઓ છો? મને ખ્યાલ છે કે તમે શત્રુઓથી ડરી ગયા, પણ તમારા શત્રુની સાથે હું લડાઈ લઈશ. છતાંય પણ ઇન્દ્ર કાંઈ માન્યા નહીં અને પોતાનો જ્યાં મહેલ હતો ત્યાં લાવ્યા. આજુબાજુમાં વજ્રની કોટડી બનાવીને એની અંદર અર્જુનને પૂરી દીધા. જો બહાર નીકળે તો દોડીને યુદ્ધ કરવા માટે આવે, એટલે વજ્ર કોટડીની અંદર પૂરી દીધા. અર્જુન માહેથી બૂમો પાડે, બાર કાઢો મને તાતજી, અસુર લોકોને ઠેર મારું, જુઓ મારા હાથજી. એક વખત મારા હાથની તાકાત એ પિતાજી જોઈ લો.
મને આ કોટડીમાં શું કામ પૂર્યો, મને બહાર કાઢો. અંદરથી અર્જુન એવી બૂમો પાડે, પણ ઇન્દ્રએ તો સચિને કહી દીધું, ગમે એટલી બૂમો પાડે પણ દીકરાને બહાર કાઢવાનો નથી. ઇન્દ્ર રાજા તરત જ ઐરાવત હાથી તૈયાર કરી હાથમાં અસ્ત્ર લઈ સજ્જ થયો. 33 કરોડ દેવતાઓ યુદ્ધ કરવા માટે નીકળ્યા. સામે અસુરો છે. લવશ અને કવશ બંને અતિશય પાપી, અતિ કોપેલા અને એની સાથે માયાવી એવા 14,000 બીજા દૈત્યો છે. તમામ દેવોને આ દૈત્યોએ જોયા એટલે લવશ અને કવશે આજ્ઞા આપી ઊંચો હાથ કરીને કે બધા જઈ અને મારો મળમૂત્રના મોટા કુંડા ભરેલા એ લઈને દેવોની માથે નાખે અને દેવતાઓ ત્રાસી ત્યાંથી ભાગવા માંડે. ગમે એવી ઊંચી વસ્તુ હોય પણ એની અંદર હલકું ભળે એટલે એ હલકું થઈ જાય. સરસ મજાનો ગંગાજીનું પાણી હોય, એની લોટી ભરી હોય, એમાં એક જ ટીપું મદિરા પડે તો એ ગંગાજળ નહીં રહેતા મદિરા બની જાય. આખો મદિરાનો ગળો ભર્યો હોય ને એમાં એક ટીપું ગંગાજળ નાખે તો શું પછી પીવાય? એટલે હંમેશા જે નીચા હોય, નીચી વસ્તુ હોય